અરે આણે તો ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કરી નાખ્યું। તો ગુજરાતને તમે કઈ રીતે મૂર્ખ કહી શકો? વાણી વિલાસ કર્યો છે ગુજરાતીઓ માટે, ગુજરાતીઓને અભણ કીધા એવું કહેતા કલાકારો સ્ટેજ ઉપરથી એવું ગાય છે, કંપની તો દુનિયામાં ગણી ન ગણાય, અદાણીની કંપનીની વાત જ ન થાય। હવે આ વાત ન થાય એ કંપનીવાળા જે ખેડૂતોને હેરાન કરી રહ્યા છે એ પરાકાષ્ઠાની પાર છે। કારણ કે આ કલાકારોના મોઢામાં ત્યારે મગ ભરાઈ જાય છે જ્યારે આ ગુજરાતનો ખેડૂત અન્યાયનો માર સહન કરી રહ્યો છે। વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે 700 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી અને આ અટકાયત પણ કોના ઈશારે? તો કે વીજ કંપનીઓના ઈશારે, અને હાથો બનાવ્યો ગુજરાત પોલીસ। શું છે સમગ્ર ઘટના તેની ચર્ચા કરીશું। તે પહેલા જો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો, કારણ કે તમારો વિશ્વાસ જ અમારી શક્તિ છે અને આવા જ વિષય સાથે અમે તમારી સામે આવશું। નમસ્કાર, હું સમ્રાટ અને તમે જોઈ રહ્યા છો ચક્રવાત। ઘટના જાણે એમ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામે વીજ કંપની પાવર ગ્રીડ નામની વીજ કંપની એની વીજ લાઈન નાખવા માંગે છે, પરંતુ આ ગામમાં એટલો સંપ છે કે ઘણા વર્ષો થયા આ કંપનીઓ ટ્રાય કરી રહી છે, પ્રયત્ન કરી રહી છે, છતાં પણ ગામમાં એકતા હોવાને કારણે હજુ સુધી તે લાઈન નાખી શકી નહીં, અને ત્યાં સુધી કે ગ્રામ પંચાયતમાં પણ આ ઠરાવ કરવામાં આવ્યો। એવું કહેવામાં આવે છે, જે રીતે અમે સાંભળ્યું છે એ રીતે, કે આ ગામમાં ભાજપની સત્તા છે અને ભાજપ સમર્થિત આ ગામ છે। અહીંયા કદાચ આ ગામના લોકો ધારે તો ભાજપ સિવાય એક પણ પાર્ટીને એક પણ મત ન આપે, છતાં પણ જે ઘટના બની છે 25 તારીખે, એ 25 તારીખની ઘટના ખરેખર ગુજરાત માટે શરમજનક છે। લગભગ અહેવાલો પ્રમાણે લગભગ 700 થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી પોલીસ દ્વારા, અને એ પણ કંપનીઓના ઈશારે, કારણ કે ત્યાં પાવર ગ્રીડ કંપની પોતાની લાઈન નાખવા માંગે છે। એ લાઈન ન નખાય એટલા માટે ખેડૂતો ત્યાં વિરોધ કરવા માટે પહોંચ્યા હતા, પરંતુ સરકારે આ કંપનીઓના પાવરથી પોલીસનો ઉપયોગ કરીને આ ખેડૂતોની અટકાયત કરી, અને પછીથી ધીમે ધીમે આનો ખૂબ વિરોધ પણ થયો, અને ત્યાં સુધી કે એ દ્રશ્યો તમે જોશો તો તમને પણ થશે કે આ ખેડૂત નથી, આ કોઈક આતંકવાદી છે। કારણ કે સરકાર આતંકવાદી સામે જે રીતે વ્યવહાર કરે છે એ જ રીતે આ પોલીસે પણ આ કંપનીઓના કહેવાથી ખેડૂતો સાથે વ્યવહાર કર્યો છે। અરેસ્ટ કરેલા છે અમને બધાને। આ જો પોલીસની ગાડીઓ જો બધાને પકડી લીધેલા છે। આમ જોઈ લો, સીસીબી લઈને કામ ચાલુ કરવા આવેલા છે। જોઈ લો, પોલીસ અમારી વાડીમાંથી અમારી માલિકીમાંથી અમને લઈ જાય છે। જોઈ લો। હા, આ બાબતે વિપક્ષના નેતાઓ પણ ખુલીને મેદાનમાં આવ્યા છે, અને વિપક્ષના નેતાઓએ સરકારને ઘેરી છે। આ વીજ કંપનીઓના જે અન્યાયકારી જે વલણ છે એને લઈને પણ સરકારને ઘેરી છે। આ પહેલાં પણ ઘણી વખત વીજ પોલને લઈને ઘણા વિવાદો છેડાયા છે। મોરબી હોય, વાંકાનેર હોય, કે પછી આ સુરેન્દ્રનગર હોય, કે પછી દક્ષિણ ગુજરાત હોય, અથવા તો ઉત્તર ગુજરાત હોય, કે પછી કચ્છ, તમામ જગ્યાએ વીજ પોલને લઈને અગાઉ પણ ઘણા બધા વિવાદો સર્જાયા છે। પરંતુ આ વખતે જ્યારે કોંઢ ગામમાં આ વીજ કંપની દ્વારા પોલીસ ત્યાં પહોંચે છે, ત્યારે લગભગ 700 થી વધુ જે ખેડૂતો છે એની અટકાયત કરવામાં આવે છે, અને સાથે સાથે જે ખેતરો હતા જ્યાં તાળા લાગેલા હતા ડેલામાં, એ ડેલાના તાળા પણ પોલીસ દ્વારા તોડવામાં આવે છે। જે રીતે મેં પહેલા વાત કરી કે કોંઢ ગામ ભાજપ સમર્થિત ગામ છે, અમુક પત્રકારો સાથે પણ મારે વાત થઈ, એ લોકોએ ત્યાં સ્થાનિક હોવાથી તેમણે આ જાણકારી હતી, અને તેમણે એવું કહ્યું કે વર્ષો પહેલાં અમે જ્યારે રિપોર્ટિંગ કરવા માટે આ ગામમાં જતા હતા ત્યારે જે કોંગ્રેસના ઉમેદવારો છે એ ત્યાં પ્રચાર પણ નહોતા કરી શકતા, કારણ કે આખું ગામ ખોબલે ને ખોબલે ભાજપને વધાવતું હતું। પરંતુ આજે જે સ્થિતિ થઈ છે આ ગામની, આ ગામમાં ખેડૂતોને એક સાથે અટકાયત કરવામાં આવી છે, એ ઘટના ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે પણ
શરમજનક છે. કારણ કે જ્યારે તમે ભાજપને મત આપો છો ત્યારે ભાજપને મત આપતા આપતા ક્યારે તમારું ભાજપ કરી નાખે છે એ ઘટના સબૂત છે અને ઉદાહરણ છે. જ્યારે આ ઘટના સામે આવી ત્યારે કોંગ્રેસના નેતાઓ પણ સામે આવ્યા છે, તે પણ મેદાને આવ્યા છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ આ ઘટનાનો વિરોધ કરી રહ્યા હતા. ત્યારે ગઈકાલે કોંગ્રેસના નેતાઓ લાલજીભાઈ દેસાઈ, પાલભાઈ આંબલિયા સહિતના જે નેતાઓ છે, કિસાન આગેવાનો છે, તે ત્યાં રામાપીરના મંદિરે કોંઢ ગામમાં પહોંચે છે અને જે ઘટના બની હતી એ તમામ ખેડૂતોને સાથે રાખીને આ ઘટનાનું વિમર્શ કરે છે કે ખરેખર ઘટના શું બની હતી, તેના માટે આગળના પગલાં શું ભરી શકાય અને જે ખેડૂતોને પ્રતાડિત કરવામાં આવ્યા છે પોલીસ દ્વારા, એ પોલીસ દ્વારા પ્રતાડિત કરવાની હવે શું પગલાં લઈ શકશે ખેડૂતો, તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. અને આ સભામાં લગભગ આશરે 1000ની આસપાસ ખેડૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી, જામનગર, દ્વારકા અને કચ્છ, આ બાજુ બનાસકાંઠા, પાટણ, એ ગામોમાં ફરીને અમે ખેડૂતોને જાગૃત કર્યા, નિયમો સમજાવ્યા. આવો માણસભાઈ રાજકોટિયાની ટીમ અમે જાગૃત કર્યા. અને એટલું જ નહીં, અમે ત્યારે ઉપર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતી હતી, અમે એમ કહેતા હતા કે તમારે મત જ્યાં આપવો ત્યાં આપજો, પણ તમારા હક માટે તો લડવા નીકળો. હું કોંગ્રેસમાં છું, અહીંયા પ્રદેશના નહીં રાષ્ટ્રીય આગેવાન બેઠા છે અને એની હાજરીમાં ત્યારે હું એમ કહેતો હતો, આવું કોઈ કહી શકે કે પક્ષમાં જિલ્લાનો પ્રમુખ હોય, પ્રદેશનો ચેરમેન હોય અને આવું કહી શકે, તોય હું કહેતો હતો કે તમારા હક માટે તમે જાગૃત થાવ. અને તમારા બાજુના જ ગામમાં અમે મીટિંગ કરીને ગયા હતા, કહ્યું હતું મોરબી આવજો, કોઈ ના આવ્યા. મારી પીડા, દર્દ આ છે. લોડાઈમાં આંદોલન ચાલુ થયું લાલજીભાઈ, તો લોડાઈ વાળા એકલા લડે ને એની આસપાસના ચારેય ગામ રાહ જોઈ મારિયા ક્યાંથી મને કાપવા આવે. લોડાઈના આંદોલનમાં આપણે અહીંયા બેઠા એમાંથી એક જણો ઊંચો હાથ કરીને કયો ગમે ગયા હતા. વાંઢિયાનું અવળું આંદોલન થયું, આપણે બધા જોતા હતા. ખેડૂતોને પીડા બહુ, ખેડૂતોને હેરાન બહુ કરે, ખેડૂતોને તકલીફ બહુ. પણ આપણે ઈ આંદોલનમાં વાંઢિયામાં ગયા હોત તો આપણે ખબર જ હતી કે વાંથી જતું હાલતું થયું છે, એ અહીંયાથી જ નીકળવાનું. આપણે ના ગયા. હવે આજે આપણે ભેગા થઈ પોલીસ ઉપાડે છે, વાંઢિયા વાળા, લોડાઈ વાળા આવ્યો જ મારો. ના, એટલે હું લાલજીભાઈ એના ઉપર જ આવું છું, એટલા માટે હું આ વાત કરું છું. આવો કરશનદાસ બાપુ ભાદરકા, સ્વાગત છે તમારું. આવું એટલા માટે વાત કરું છું કે વાંઢિયા લડતું હતું ત્યારે વાંઢિયાને આખા ગુજરાતના ખેડૂતોની જરૂર, મદદની જરૂર હતી. ટંકારા લડતું હતું ત્યારે ટંકારાને આખા ગુજરાતના ખેડૂતોની મદદની જરૂર હતી. આજે કોંઢ લડે છે, સાપકરા બાજુમાં લડે છે, તો આખા ગુજરાતના ખેડૂતોને મદદ કરવા આવવાની જરૂર છે. 20 જિલ્લાઓમાં ઇફેક્ટેડ છે. 20 જિલ્લાઓમાં આ વીજ કંપનીઓની અસર છે. હવે જો 20 જિલ્લાના ખેડૂતો ભેગા થાય તો તમે માનો છો કે સરકાર નિર્ણય ના કરે, એસઓપી ના કરે? માર્કેટ ભાવના 4 ગણા આપવાનો કાયદો બનાવવો જોઈએ, આવી આપણી માંગ છે. જોકે આવી ઘટનાઓ બને અને વિપક્ષના નેતા પહોંચે એ કોઈ નવાઈની વાત નથી. કેમ કે હંમેશા જ્યારે ખેડૂતોનું અહિત થતું હોય, જ્યારે ખેડૂતોને પ્રતાડિત કરવામાં આવતા હોય, ત્યારે વિપક્ષ કોઈ ને કોઈ રીતે તેને સમર્થનમાં આવી જતું હોય છે. પરંતુ સૌથી ચોંકાવનારી વાત એ છે કે જ્યારે રાજુ કરપડા પોતાને ખેડૂત નેતા તરીકે ચિતરતા હતા, એ રાજુ કરપડા આ ઘટનામાં ક્યાંય પણ દેખાયા નહીં. અને આ 700 જેટલા ખેડૂતોની અટકાયત થઈ, પરંતુ રાજુ કરપડાએ એક ફોન કરીને કદાચ નથી કીધું કે આ ખેડૂતોને આવી રીતે પ્રતાડિત કરવામાં ન આવે. પરંતુ એક મીડિયામાં તેમણે ઇન્ટરવ્યૂ આપ્યું અને નિર્ભયમાં આ ઇન્ટરવ્યૂમાં તેમણે એવું કહ્યું હતું કે વીજ કંપનીઓને તાત્કાલિક ધોરણે પાવર પહોંચાડવો હોય એટલા માટે એ વીજ કંપનીઓ તાત્કાલિક ધોરણે આવી કાર્યવાહી કરતી હોય છે. હવે
તમે વીજ કંપનીના ફેવરમાં છો કે પછી ખેડૂત નેતા તરીકે ખેડૂતોના ફેવરમાં છો? આ પ્રશ્ન પણ અહીંયા ઊભો થાય છે. આ સાથે એવું પણ એમણે કહ્યું કે છેલ્લા 2 વર્ષ થયા, કે લગભગ 2 વર્ષની વાત કરી છે કે 2 વર્ષ થયા ખેડૂતોએ આ કામને રોકાવ્યું છે. હવે રાજુ કરપડા પોતે ખેડૂત નેતા કહે છે, અને બીજી વસ્તુ, ખાસ વસ્તુ એ કે પોતાના જિલ્લાની વાત છે, તો રાજુ કરપડા ખેડૂતોએ આ કામ રોકાવ્યું છે એવું શા માટે બોલી રહ્યા છે? કારણ કે તે હવે ભાજપનો ભાગ છે. એ જે સરકાર છે એ સરકારનો ભાગ છે, સત્તા છે એનો ભાગ છે. અને સૌથી મોટી વાત કે ત્યાં મૂડી જે બેઠક છે ત્યાંથી એ ચૂંટાયા છે. એટલા માટે હવે સરકાર, ભાજપની સરકારમાં કોઈ પણ વ્યક્તિને બોલવું તો 100 વખત વિચાર કરવો પડે. અને જો આ સરકારની સામે બોલવું એ તો શક્ય જ નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે ખેડૂત નેતા તરીકેની છાપ માત્ર ને માત્ર તે મૂડી પૂરતી રહી ગઈ છે. અને મોટા મોટા રાજુ કરપડા દાવાઓ કરતા હોય કે મેં આ સરકાર સાથે વાત કરીને આ કામ કરી નાખ્યું, આ સરકાર સાથે વાત કરીને આમ કરી નાખ્યું, ફલાણું કરી દીધું, ઢીકડું કરી દીધું. તો આ જે ખેડૂતોની અટકાયત કરી છે, કમસે કમ આ કદાચ મુદ્દો તમારા પોઈન્ટ ઓફ વ્યૂમાં કદાચ ખોટો હોય, માની લઈએ, પરંતુ 700 જેટલા ખેડૂતોનું આવી રીતે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે તો એ ઘટના તો ખોટી જ છે ને. તેમ છતાં પણ રાજુ કરપડા આ ઘટનાને લઈને એક પણ શબ્દ હજુ સુધી મારા કાન સુધી પહોંચ્યો નથી. એટલે તકલીફ આ છે કે હમણાં જ તમે જીત્યા છો, તમારા કપડામાંથી ગુલાલનો રંગ હજી નથી ગયો, તો આ ખેડૂતોના લોહીનું આંધણ કેમ કરો છો? હવે આ તકલીફ ત્યારે આવે છે જ્યારે તમે ખેડૂતોની વાતો કરીને સત્તા સુધી પહોંચ્યા છો અને વિપક્ષમાં બેઠા હતા ત્યારે મોટા મોટા બળાંગાઓ ફૂંકતા હતા કે આ ભાજપની સરકાર આમ છે, ભાજપની સરકાર આમ છે. ભેંસને ખીલો બદલાવ્યો તો એ દૂધ આપવાનું વધારી ન દે. તો હવે આ ભેંસ ખીલો બદલાવશે કે પછી માત્ર ને માત્ર સરકારના ચાપલૂસી કરવા અને સરકારની વાતોને દબાવવા માટે આ ખેડૂતોનું હિતનું જે અન્યાય થઈ રહ્યો છે એને ડામવા માટે તમે કાર્યક્રમો કરવાના છો કે પછી મૌન જ રહેવાના છો? આવા ઘણા બધા પ્રશ્નો પણ સોશિયલ મીડિયા ઉપર ઉદ્ભવી રહ્યા છે. અને અમારી સાથે જ્યારે રાજુ કરપડાએ વાત કરી હતી પોડકાસ્ટ દરમિયાન, ત્યારે તેમણે હંમેશા માટે એવું કહ્યું હતું કે ખેડૂત ક્યાંયનો પણ હોય, હું મારા કાર્યક્ષમતા પ્રમાણે હું એને મદદ કરવા ચોક્કસથી પહોંચીશ. અમે ત્યાં સુધી કહ્યું હતું કે સૌરાષ્ટ્રનો ખેડૂત નથી, ઉત્તર ગુજરાતનો ખેડૂત છે, એ મુશ્કેલીમાં છે, તો શું તમે જશો? તો તેમણે પણ ત્યાંની પણ તૈયારી બતાવી હતી. પરંતુ રાજુભાઈ, તમારા જ જિલ્લામાં મૂડીની બાજુમાં જ આ ગામડું આવેલું છે, ધાંગધ્રા તાલુકાનું ગામ છે, છતાં પણ તમે ત્યાં જઈને ખેડૂતોને આશ્વાસન પણ આપવા માટે પહોંચ્યા નથી. આશ્વાસન તો ઠીક, પરંતુ કંપની અને ખેડૂતો વચ્ચે સુલેહ કરવા માટે પણ પહોંચ્યા નથી. એટલે હવે જ્યારે વાત થાય છે કે રાજુ કરપડાની, ત્યારે આ વસ્તુ ખાસ લોકો ધ્યાન રાખી રહ્યા છે. અને ખેડૂતો જે વાત કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક સરકારના વિરોધની જ વાત કરી રહ્યા છે. આ ઘટના બાદ વિપક્ષના નેતાઓ કોંઢ ગામે પહોંચ્યા હતા, ત્યારે તેમણે ખેડૂતો સાથે વાત કરી અને એવું નક્કી કર્યું છે કે આવનારા શનિવારે સવારે 10 વાગે આ તમામ નેતાઓ, આ ખેડૂતો સાથે રહીને કલેક્ટરને આવેદનપત્ર આપશે. અને ત્યાં સુધી આ તમામ લોકોએ એવી તૈયારી પણ બતાવી છે કે અમે લોકો સુરેન્દ્રનગરથી લઈને ગાંધીનગર સુધી યાત્રા પણ કાઢવાના છે આ મુદ્દાને લઈને. દર વખતે ખેડૂતો જ કેમ પીસાય છે? દર વખતે ખેડૂતો ઉપર જ કેમ બોજ પડે છે? અત્યારે બહુ મોટી મોટી આ બધા ખેડૂત નેતાઓ જે થઈ ગયા છે, ભાજપમાં વયા ગયા છે, એ તમામ ખેડૂત નેતાઓ એવી મોટી ફાકા ફોજદારી કરી રહ્યા હતા પહેલા વિપક્ષમાં હતા ત્યારે, અને હવે સરકારની ચાપલૂસી કરી રહ્યા છે. ત્યારે એને નથી ખબર પડતી કે ખાતરના ભાવ કેટલા છે, બિયારણના ભાવ કેટલા છે અને ખેડૂતોને પાકના ભાવ કેટલા મળી રહ્યા છે. કડદા આંદોલન વખતે હળદરમાં એ જ પરિસ્થિતિ હતી અને એના જ વિરુદ્ધમાં તમે આંદોલન કર્યું હતું. ત્યારે તમે જેલમાં ગયા હતા. જેલમાં ગયા પછી તમને અંતરાત્માથી એવું ઉજાગર થયું, અંદરથી એવો અવાજ આવ્યો, આકાશવાણી થઈ કે હવે મારે તો ભાજપમાં કામ કરવું છે, ભાજપમાં ખરેખર બહુ સારું કામ કરે છે, સરકાર સાથે રહેશું તો ખેડૂતોનું કામ થશે. અરે ભાઈ,
30 વર્ષમાં નથી થયા, શું તમે 3 મહિનામાં કરી દેશો? પરંતુ ના, આ બધા નેતાઓને માત્ર ને માત્ર પોતાની ખુરશી બચાવવા માટે, પોતાની ખુરશી નવી બનાવવા માટે આવા પગલાઓ ભરવા પડતા હોય, અને ખેડૂતોનું આખરે નુકસાન જ થતું હોય છે. અને આ બાબતે સુરેન્દ્રનગરના પિન્ટુ કોળી સમાજના યુવક છે, તેમણે પણ એક નિવેદન આપ્યું હતું કે રાજુ કરપડાએ પોતાનું કામ કરી લીધું છે અને 75 જેટલા કોળી યુવાનો જે ખેડૂતો છે એના ઉપર કેસ થયા છે. એક કોળી યુવાનોનું સાંભળવાનું કોણ? એટલે રાજુ કરપડાએ સીધી રીતે આ કોળી યુવાનોને હાથો બનાવીને પોતે સત્તા ઉપર પહોંચે એ બાને એ કામ કર્યું છે, અને આનો વિરોધ કોળી સમાજમાં પણ જોવા મળી રહ્યો છે. એટલે આજે ખાસ તો આ સુરેન્દ્રનગર કોંઢની ઘટના છે, એ ઘટનાને ખૂબ વિરોધ થઈ રહ્યો છે, ખેડૂતો ખૂબ વિરોધ કરી રહ્યા છે, સાથે સાથે રાજુ કરપડા ઉપર પણ માછલા ધોવાઈ રહ્યા છે, અને જે વિપક્ષના અન્ય નેતાઓ છે એ પણ ક્યાંક ને ક્યાંક સરકાર અને આવી કંપનીઓ ઉપર એવો આરોપ લગાવી રહ્યા છે કે ખેડૂતોને નિકંદન કાઢીને, ખેડૂતોની જમીનો પચાવીને, ખેડૂતોની એકચ્યુઅલમાં જે માંગ છે એ માંગને સાઈડમાં રાખીને પોતાની દાદાગીરીથી પોલીસનો ઉપયોગ કરીને આની જમીન પચાવવાનું કારસ્તાન આ કંપનીઓ કરી રહી છે, અને સરકાર એને સાથ આપી રહી છે. અને પોલીસ બિચારી શું કરે? પોલીસે તો ઉપરથી ઓર્ડર જ માનવાના, અને હાથો બને છે પોલીસ, અને જે ઘર્ષણ થાય છે એ પણ પોલીસ સાથે થાય છે. પોલીસ ખુદ જાણે છે, ઘણા બધા પોલીસના મિત્રો સાથે પણ વાત થતી હોય, પોલીસ ખુદ જાણતી હોય કે આ ખોટું થઈ રહ્યું છે, પરંતુ એ પણ શું કરે? ઉપરના અધિકારીઓ એને નેતાઓ એને ઓર્ડર આપતા હોય, અને નોકરી બચાવવા માટે શું ન કરે લોકો? એ આપણે, તમે અને હું બધા આપણે જાણીએ છીએ. પરંતુ આ સમજવાનું છે નેતાઓને, આ સમજવાનું છે ગુજરાતની જનતાને કે જો ખેડૂતો જ આ સમયમાંથી જો પસાર નહીં થઈ શકે, અને જો ખેડૂતો જ ખતમ થઈ જશે, તો આવનારા સમયમાં ક્યાંથી આપણે બાજરો લઈ આવશું, ક્યાંથી આપણે ઘઉં લઈ આવશું, ક્યાંથી આપણે ચોખા લઈ આવશું? આ ઘટના જોઈને એક વાત યાદ આવે છે કે જ્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતી વિશે કંઈક નિવેદન આપ્યું હતું, અને આ નિવેદનને લઈને ગુજરાતમાં હોબાળો મચી ગયો, અને આ હોબાળા વચ્ચે બધાય કલાકારો સાથે આવી કે અમે આ ગુજરાતીઓનું અપમાન છે, અમે સહન નહીં કરીએ, અમે પણ ગુજરાતી છે, અમને ગર્વ છે. અરે ભાઈ, ગર્વ તો અમને છે, પરંતુ એ જ ગુજરાતમાં ખેડૂત તડપીને મરતો હોય, આત્મહત્યા કરતો હોય, કેમ કે લોન નથી ભરી શકતો, કેમ કે એને અતિવૃષ્ટિમાં આખો પાક ધોવાઈ ગયો છે, અનાવૃષ્ટિમાં પાક સુકાઈ ગયો છે. એવી સ્થિતિમાં શું ગુજરાતનું અપમાન નથી? શું ખરેખર આ ખેડૂત, તમે લાખો રૂપિયા કમાવ છો, કરોડો રૂપિયા ઉડાડો છો, પરંતુ જ્યારે આ ખેડૂત આખું વર્ષ ખેતી કરે છે અને માત્ર ને માત્ર 50,000 હાથમાં આવે છે, અને એ 50,000માં પણ પોતાના દીકરાને ભણાવવા હોય, પોતાની દીકરીનું ક્યાંક વ્યભિચાર કરવું હોય, તો પણ એ ખેડૂત વિચારતો હોય છે. તમે ઘણી બધી વસ્તુમાં, ઘણી બધી જગ્યાએ સોશિયલ મીડિયા ઉપર એવું સાંભળતા હોય કે ખેડૂતને તો હવે જાહો જલાલી છે, ગાડીઓ લઈને ફરે છે. મોટા ખેડૂતોની વાત પણ નથી કરતો. જે નાના સીમાંત ખેડૂતો છે ને, જેની પાસે 5-10 વીઘા છે જમીન, એ કેવી રીતે જીવે છે ને, એ ગામડામાં જઈને એની 5 દિવસ એની સાથે રહ્યો ને તો ખબર પડે. રાત દિવસ મહેનત કરવી પડે, ઢેફા ભાંગવા પડે છે, એના પગમાં ચપ્પલ નથી હોતા. એટલે જે ખેડૂતોની તમે વાત કરી રહ્યા છો, એ ખેડૂતોની વાત હું પણ નથી કરી રહ્યો. હું એવા ખેડૂતોની વાત કરી રહ્યો છું જેને 5-10 વીઘા, 15 વીઘા, 20 વીઘા જમીન છે, અને એ જમીનમાં કેવી રીતે એ તપે છે અને પરિવારને શેકે છે, એ કદાચ કલ્પનાની બહારની વાત છે. તમે કે હું તમે નહીં જાણી શક્યા સંઘર્ષને. અને તમે મોટા ખેડૂતોની જે ઉદાહરણ આપતા હો, એવા મોટા ખેડૂતો પણ થોડાક જૂજ માત્રામાં છે, પરંતુ આ નાના ખેડૂતો બહુ મોટી માત્રામાં છે. એટલે તમે મોટા ખેડૂતોને બતાવી, એની જાહો જલાલી બતાવીને નાના ખેડૂતોને આંકી ન શકો. તમે આ ગુજરાતનું અપમાન નથી તો શું છે? શું ખરેખર ગુજરાત આવું હતું? શું તમને લાગે છે કે તમે એક ડાયરો કરો, એને મજા કરો અને સ્ટેજ ઉપરથી બફાટો કરો, કંપનીની વાહવાહી કરો, પરંતુ જ્યારે વાત આવે છે આ ખેડૂતની, જ્યારે વાત આવે છે આ દેશની ધરોહરની, આ ગુજરાતની ધરોહર, સૌરાષ્ટ્રની ધરોહર,
સૌરાષ્ટ્રની ધરોહરે તો સંતોને મહંતો આપ્યા છે, અહીંયા રોટલો છે, પરંતુ કલાકારોને માત્ર ને માત્ર ડાયરાનો કલ્ચર ઊભો કરવો છે, કરોડો રૂપિયા પોતાના માથે ઉડતા હોવા જોવા છે, પરંતુ ખેડૂત ગળામાં ફાંસો ખાય અને આત્મહત્યા કરે છે એ ડાયરામાં ક્યાંક ને ક્યાંક રૂપિયાના થપ્પા પડ્યા હોય ને એમાં ક્યાંક ઢંકાઈ જાય છે. ઘણા બધા કલાકારોએ એવું પણ કહ્યું હતું કે એ અમારું કામ થોડું છે, એ તમારું જ કામ છે. અમારું કામ લોકોના અવાજની વાચા બનવાનો, એનો અવાજ લોકો સુધી પહોંચાડવાનો, સરકાર સુધી પહોંચાડવાનું અમારું કામ છે મીડિયા તરીકે. અને લોક સાહિત્યકાર કલાકારોનું કામ એ જ લોકોનું દુઃખને પોતાની ભાષામાં રજૂ કરવાનું કામ છે. અને જો તમે વાત કરતા હોય કે અમારું કામ નથી, તો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારા એક વખત વાંચી લેજો, એટલે તમને ખબર પડી જશે કે ખરેખર કલાકારોનું કામ શું હોય. એ વ્યક્તિ એ સમયના કાનજીભુરા ભૂટા બારોટ હોય, દુલાભાઈ કાગ હોય, જેટલા પણ આપણા સાહિત્યકાર થઈ ગયા છે, લોક સાહિત્યકાર થઈ ગયા છે, એ લોકોની વચ્ચે જતા, ગરીબ લોકોની વચ્ચે જતા, જ્યાં સામાન્ય વ્યક્તિ પહોંચી નતું શકતું ને ત્યાં એ લોકો જતા હતા, એનું દુઃખ દર્દ સાંભળતા. માલધારીઓ જ્યાં રહે છે ત્યાં જતા હતા, એમના નેહડે રોકાતા, અને એને જે સમસ્યાઓ છે એનો સંઘર્ષ છે એ પોતાના શબ્દમાં લોકો સુધી પહોંચાડતા. આ સાહિત્યકાર કલાકારનું કામ છે. અને જો એમ છતાં પણ તમે કહેતા હોય કે આ અમારું કામ નથી, તમારી કલાકારી ઉપર તો હું કંઈ કહી ન શકું, કારણ કે હું પણ એક સંગીત સાથે જોડાયેલો માણસ છું, પરંતુ તમારા વ્યક્તિત્વ ઉપર ક્યાંક ને ક્યાંક પ્રશ્નાર્થ ઊભો થાય છે કે માત્ર રૂપિયા માટે તમે આ દેશની ધરોહરની જે વાત છે, આ સમાજની જે સમસ્યાઓ છે, એને ઢાંકીને કોકની ચાપલુસી તો કરી રહ્યા હોય એવું અમને લાગે છે. આ વિડીયો મારા દર્શક મિત્રોને પૂછીશ કે કેવો લાગ્યો, અમારું કન્ટેન્ટ કેવું લાગ્યું. જો તમે આવા જ વિષય સાથે અમારી સાથે જોડાવા માંગતા હોય તો અમારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો. નમસ્કાર.